સુરત અને સુરતની વાત જ કંઈક ઓર હોય ને, કારણ કે બોમ્બેથી નજીક આવી ગયું છે ને, એટલે કોઈ બી ફેસિલિટી કેવી રીતે રહેણી કરણી, એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે. તમે બોમ્બેને પાછળ પાડી દીધું છે. સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે એમ. એટલે સ્વચ્છતામાં કોઈ તમારા માટે હવે જે ચેલેન્જ છે કે ફક્ત અને મેન્ટેન કરવા માટે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ. આપણે નથી કહેતા કે ભાઈ આપણે ક્યાંય ફરવા બરવા ગયા હોય ને, ગમે તેટલો ધમાલી છોકરો હોય આપણો, તો એને 5 સ્ટારમાં લઈ જાવ તો એને ડિસિપ્લિન આવી જાય કે આરું કંઈક લોચો પડે તો આવી બને એવું લાગે છે. એટલે એવું તમારે દરરોજ રાખવું પડે. તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય ને પાછા, એ લોકો એ વિચારે. આમ માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં એક વખત એવી વાત હતી કે ભાઈ આ દેશનું ક્યાં થશે ને કેવી રીતે આ તંત્ર ચાલશે ને ક્યાં, બધા એના મોંમાંથી આવા એક શબ્દો નીકળ્યા. પણ આજે એક જ એવું નેતૃત્વ આપણને મળ્યું કે બધા પેરામીટર આપણા બદલી નાખીને આજે દેશને દુનિયામાં ગૌરવ અપાઈ દીધું. એટલે આ તાકાત છે. આપણે આમાં શું છે, ઘણી વખત આપણે જોઈએ તો ગાર્ડનમાં બેઠા હોઈએ તો ગાર્ડનમાં એક જણ બાજુમાં નાસ્તો કરતો હોય, બીજી બાજુ બીજો કરતો હોય, ત્રીજો કરતો હોય. એમાં જો એક જણ પડીકું મૂકીને જતો રહ્યો ને તો આપણને એમ થાય કે આપણે મૂકીને ચાલીએ. કહેવાનો મતલબ કે આપણે કોઈનું જોઈને ના શીખાય, જે સારું હોય શીખાય, તો આપણે આગળ વધી શકીએ. એણે ના મૂક્યું તો કઈ નહીં, એનું કદાચ આપણે ના ઉપડે જ કઈ નહીં, પણ આપણે મૂકીને જવાનો વિચાર કેવી રીતે લઈ શકાય. અને જો આજે તમે દરેક જણમાં પોતામાં બદલાવ આવ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે બધા આગળ વધી ગયા છે. કેવી રીતે? તો આજે દરેક જણ તમે જુઓ તો ગાડીમાંથી પિચકારી મારતા, ગાડીમાંથી પડીકી નાખતા, એ બધાએ 1000 વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ આની અંદરથી હવે જો આમ આજુબાજુ જોશે અને કદાચ ક્યાંક કોઈક નાખશે, અને જો કોઈકે જોઈ લીધું ના, એમ એકબીજાની આંખ મળી ગઈ તો એમ લાગે કે હમણાં આવીને આપણને મારી ના દે પેલો બી ગુસ્સે થયો હોય. એટલે આ બદલાવ આવી ગયો છે, આપણા બધામાં આવી ગયો છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ હોય, જતા જતા વારે લાગે ને ભાઈ. પણ બદલ્યા છીએ આપણે, અને સહકાર અને સાથ અને એક જ માનનીય વડાપ્રધાન શ્રી હરમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ એનાથી 2047 સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે. એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો, કે આપણે બધા સાથે આગળ વધવું છે. અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય પાછે પાની નથી કરતા, પણ આપણી જવાબદારી, આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા ઓર કંઈક આવે. આજે તો કતારગામ અને કતારગામમાં હાથ ઊંચો કરાય, વર્ષ 2 તો બધાએ કતારગામ વાળાએ તો વટ પાડી દીધો, કોઈ બીજા નંબર જ ના આવવા દીધો. પણ એમ કે જગ્યા પહેલેથી પેલી બોટી લીધી હતી એવું નથી ને. આ વર્ષની શરૂઆત જ 2026ની શરૂઆતનો પ્રથમ મહિનો, અને એની અંદર જ આખા ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 5000 કરોડ રૂપિયાના લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યા છે. અને છેલ્લા એક સપ્તાહમાં મહારાજ જ્યાં પ્રોગ્રામો થયા છે એના 2700 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ. પહેલા લાખ રૂપિયાની વાતો, હવે તો કોર્પોરેટર જ આમ કે સારું ચાલો આ 2-3 કરોડનું કામ છે હું કરાવી દઈશું મંજૂર. આ વિકાસની જે રાજનીતિ શરૂ થઈ છે ને એની અંદર આપણે બધોય પરોવાયા છીએ. દેખાયું છે, રિઝલ્ટ દેખાયું છે. આજે જેટલા લોકાર્પણના અહીંયા આગળ
ફિલ્મ બતાડી, એની અંદર જેટલા લોકાર્પણ બતાડ્યા છે એ બધાના પિક્ચર જે અહીંયા બતાડ્યા છે એવા સ્થળ ઉપર છે. આ વિશ્વાસ ડેવલપ કર્યો છે. કાર્ય સંસ્કૃતિ કે ભાઈ જેનું ખાતમુહૂર્ત અમે કરીશું એના લોકાર્પણ અમે જ કરીશું, એ કાર્ય સંસ્કૃતિ માની પડાય. ઘણી વખત કામમાં ડીલે થઈ જાય, કોઈ કામ એવું આવી જાય તો એમાં વાર લાગે, પણ તોય પૂરું કર્યા છે. આજે એ દિશામાં આગળ વધતા સુરત મહાનગરને રૂપિયા 342 કરોડના વિકાસ કામો આજે અર્પણ થયા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં નાનામાં નાના માનવીના હિતને કેન્દ્રમાં રાખ્યું છે. સુરત મહાનગરના આજે જે કામો મળ્યા છે તે પણ નાના માણસોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં રાજ્યના નગરોમાં જે ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયું તેના કારણે શહેરીકરણ પણ વધ્યું છે. એમાં પણ સુરત તો દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલું શહેર તરીકે ખ્યાતિ પામ્યું છે. ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો અહીં રોજીરોટી ધંધા રોજગાર માટે આવીને વસ્યા છે અને એટલે જ સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે. આપણે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને સુરતની આ વિકાસની ગતિને હજુ વધુ તેજ બનાવવા વિકાસના આયોજનો કર્યા છે. દેશનું ડાયમંડ અને ટેક્સટાઇલ કેપિટલ સુરત સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી પણ મોખરે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કહે છે કે ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવું હશે તો વેપાર ઉદ્યોગની સાથે સસ્ટેનેબિલિટી અને ગ્રીન ગ્રોથને પણ પ્રાધાન્ય આપવું જ પડશે. સુરત મહાનગરના તો ખાસ અભિનંદન આપવા છે કે સુરતની બહાર બનાસકાંઠામાં 10 મેગાવોટ ક્ષમતાનો કોર્પોરેશન સંચાલિત ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીન સોલર પાવર પ્લાન્ટ આજથી શરૂ થઈ રહ્યો છે. કેચ ધ રેન અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે સુરત સહિત સમગ્ર દેશમાં ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. આપણે બધાને સુરતમાં હમણાં કીધું કે ભાઈ 50 વર્ષ પાણી ખૂટે નહીં એવું આયોજન થઈ ગયું છે ને. પેલું મોસાળમાં આપણી કહેવત છે ને, એટલે પછી આપણે સુરત નહીં પણ આપ ગુજરાતના છો એટલે આખા ગુજરાતમાં એવું કરી દેજો. હા, એટલે ગુજરાતમાં સારું કામ થઈ રહ્યું છે. પણ આ કેચ ધ રેઇન એ આખા માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે, વિઝન આપણે વિઝનરી લીડરશીપ એટલા માટે જ કહીએ છીએ કે આજે તો છે આપણી પાસે બધું, પણ આવતીકાલનું પણ આજથી વિચારીને આગળ વધવાનું જે કાર્ય છે એ માન્ય વડાપ્રધાનશ્રી આ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે ને એનું કાર્ય ફૂલ જોશથી આપણા મંત્રી શ્રી પાટીલજી કામ કરી રહ્યા છે આખા દેશમાં. એ અંતર્ગત વરસાદ અને વરસાદનું પાણી અત્યારે આપણી પાસે પાણીની વ્યવસ્થા છે, ફૂલ વાપરીએ છીએ એનોય વાંધો નથી, પણ બગાડ ન થાય એનું પણ એટલું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે વરસાદ પડે, વરસાદનું પાણી જેટલો સંગ્રહ થાય એટલો સંગ્રહ કરીએ અને સંગ્રહ ના થાય તો જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવા માટે આ મુહિમ ઉપાડી છે. અને દરેક ધારાસભ્યને એની અંદર ગુજરાત સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા આના માટે સ્પેશિયલ ફાળવ્યા છે કેચ ધ રેઇન અંતર્ગત. એટલે તમારે તમારા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાય તો આગળ ચીજાનું પૂન લેવાનું છે, તમારા ધારાસભ્યને કહેવાનું છે કે અહીંયા પાણી ભરાય છે તો એની અંદર એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. જળ સંરક્ષણ ઉપરાંત એર પોલ્યુશન કંટ્રોલમાં પણ સુરત ત્રીજા સ્થાને છે. સુરતે પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહન કરવા અને ઈ મોબિલિટીની દિશામાં અગ્રેસર રહેવાની પહેલ કરી છે. રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગના વિઝનને સાકાર કરતા ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 આવાસોનું પીપીપી ધોરણે રીડેવલપમેન્ટના કામોનું આજે લોકાર્પણ અને ડ્રો પણ થયો છે. આ ટેનામેન્ટના રીડેવલપમેન્ટથી હજારો લોકોની સુરક્ષિત, આરામદાયક અને આધુનિક ઘર પણ મળશે.
પાણી પુરવઠા, હેલ્થ એન્ડ વેલનેસ માટેના કામો પણ આજથી પ્રારંભ થયો છે. તેનો સુરતવાસીઓને ભવિષ્યમાં લાભ મળશે અને સુખાકારીમાં પણ વધારો થશે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટથી વિકાસના કામો માટે પૈસાની ક્યારેય કમી રહી નથી. તેમણે સુદૃઢ નાણાં વ્યવસ્થાપન સાથે આયોજનબદ્ધ શહેરી વિકાસનો વિચાર રાજ્યના નગર મહાનગરોને આપેલો છે. આદરણીય શ્રી મોદી સાહેબે 2005માં શહેરી વિકાસ વર્ષની હોલિસ્ટિક અર્બન ડેવલપમેન્ટનો પાયો નાખ્યો અને આ શહેરી વિકાસ વર્ષની 2 દાયકાની સફળતાના પગલે આપણે પણ 2025માં આ વર્ષને શહેરી વર્ષ તરીકે ઉજવ્યું અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. 2005માં શહેરી વિકાસનું બજેટ 585 કરોડ રૂપિયા હતું. આજે વધીને 30,000 કરોડ રૂપિયા થયું છે. સુરત જેવા શહેરોનો તો આર્થિક ગતિવિધિના કેન્દ્રો છે. આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને સુરત અને તેની આસપાસના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો આપણો પ્લાન બનાવ્યો છે. સુરતના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ મોટો ફાળો છે. સુરતની ઓળખ ટેક્સટાઇલ સિટી તરીકે પણ છે. રાજ્ય સરકારે ટેક્સટાઇલ પોલિસીમાં એક મહત્વનો નિર્ણય કરીને આ ઓળખને વધુ ઊંચાઈએ લઈ જવાનું પગલું ભર્યું છે. રાજ્યમાં મ્યુનિસિપલ એરિયાની હદમાં આવતા ગાર્મેન્ટ, એપરલ અને મેડપ્સ, સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીવાળા વડાપ્રધાનશ્રી એ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આપણે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય અપનાવીને સ્થાનિક ઉદ્યોગો અને સ્વદેશીને પ્રોત્સાહનથી આત્મનિર્ભર ભારત બનાવવું છે. એમાં સુરત મહાનગર આજે મળેલા વિકાસ કામો સહિતના કામો સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે લીડ લેશે. કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.